નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે દેવસ્થાનમાં મળેલી જમીનને વેચી શકાય કે ન વેચી શકાય. તો દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે દેવસ્થાનની જમીન કેવી રીતે પ્રાપ્ત થયેલ છે. તો દર્શક મિત્રો, જે તે સમયે જ્યારે રાજાશાહીનો જે જમાનો હતો તે સમયમાં જે ગરીબ લોકો હતા તેમને રાજા તરફથી જે ગિફ્ટ તરીકે એટલે કે ભેટ તરીકે મળેલી જમીન એ દેવસ્થાન તરીકે ઓળખાતી હતી. તે સમયે દર્શક મિત્રો, ગામના વિકાસ અર્થે અને ગામના કોઈ પણ કાર્ય માટે રાજાશાહી દ્વારા જે તે લોકોને ગ્રામજનોને જમીન આપવામાં આવતી હતી. તે ઉપરાંત કોઈ ટ્રસ્ટ માટે જમીન આપવામાં આવતી હતી. તો આ રીતના જે તે આ ત્રણ વ્યક્તિઓને જમીન આપવામાં આવતું હતું, ગામને, ગરીબ વ્યક્તિને અને મંદિર અથવા કોઈ પણ પ્રકારની ટ્રસ્ટના ઉપયોગ માટે. તો આ રીતે જે જમીનનો આપવામાં આવતી હતી તેનો ઉપયોગ જે તે વ્યક્તિઓ કરતા હતા. પરંતુ દર્શક મિત્રો, 1979ની અંદર આ જે જમીનનો કાયદો છે, દેવસ્થાન ઇનામી નાબૂદ અધિનિયમ, તેને રદ કરવામાં આવ્યો અને સરકારશ્રીએ આ જેટલી પણ જમીન રાજાશાહી દ્વારા આપવામાં આવેલ હતી તેને પરત લઈ લેવામાં આવી. પરંતુ જે ગરીબ લોકો હતા કે જેમને તેમની જમીનની જરૂરત હતી, તો તેમને અમુક શરતો સાથે એ જમીનને એમની પાસે રહેવા દેવામાં આવી અને જે મંદિરો હતા તેમને પણ રહેવા દેવામાં આવ્યા. પરંતુ એની માટે દર્શક મિત્રો, દેવસ્થાન એક જે મંદિર હોય છે તેને પણ એક પ્રકારના નિયમો સાથે તેનું સંચાલન કરવા માટેની છૂટ આપવામાં આવી. એટલે આ કાયદોને તો નાબૂદ કરવામાં આવ્યો. એટલે ત્યાર પછી જે પૂજારીને જો કોઈ પ્રકારનો મંદિરના જે રખેવાળ હોય તો એ રીતના એમને જે તે જમીન આપવામાં આવતી હતી તો એ પોતાના નામે ન કરી શકે. કારણ કે જો એ મંદિરની અંદર કોઈ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતું હોય તો એ મંદિરના જે ટ્રસ્ટી હોય એ ટ્રસ્ટના નામે મંદિર ચાલતું હોય છે. અને જો કોઈ કારણસર દર્શક મિત્રો અમુક ભાગ જો પૂજારીને આપી પણ દેવામાં આવ્યો હોય, તેમ છતાં પણ આ જે દેવસ્થાન અધિનિયમ છે તે મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે એ મંદિર કરી ન શકે અને ન એ વેચી શકે. અને જો એ જમીનને વેચવામાં આવે તો દર્શક મિત્રો તેની માટે ચેરિટી કમિશનરની પરમિશન લેવાની હોય છે, જેમના દ્વારા જો એ પરમિશન આપે તો જ એ જમીનનું ખરીદ કે વેચાણ થઈ શકે છે. અને તે પણ સામાન્ય માણસ હોય, જે સામાન્ય નાગરિક છે તે ન ખરીદી શકે. જો એક ટ્રસ્ટને આપવામાં આવ્યું છે તો પછી બીજી ટ્રસ્ટ જે મંદિરને કે જે દેવસ્થાનની જમીન છે તેને ખરીદી શકે છે. પરંતુ તેની અંદર ઘણા બધા નિયમો છે. નિયમોનું પાલન થાય તેવા સંજોગોમાં જ આ દેવસ્થાનની જમીનનો જે તે રીતે વપરાશ કરવામાં આવે તે હેતુસર એનું ખરીદ વેચાણ થઈ શકે છે. પરંતુ એ ખૂબ જ એક ગંભીર પ્રકારનો એક શું કહેવાય નિયમ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારના સામાન્ય વ્યક્તિનો સમાવેશ ન થવો જોઈએ. તો દર્શક મિત્રો, જે દેવસ્થાનની જમીન છે તેનું ખરીદ વેચાણ આમ તો ન થાય અને જો કરવાની જરૂર પડી તો તેવા સંજોગોમાં કમિશનરની તમારે જે ચેરિટી કમિશનર છે તેમની પરમિશન લેવી એ આવશ્યક છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.